કોટિયાડમાં જાઓ અને હઠીભાઈના દેરાસરમાં જાઓ, બેમાં કઈ ડિફરન્સ ખરો? તમે ગિરનાર ચડતા હો અને ગોવા જતા હો, બેમાં કોઈ ડિફરન્સ ખરો? આ બેમાં જો ડિફરન્સ ના હોય તો તમે સમજો કે યુ આર ડ્યુઅલ કેરેક્ટર. વર્તમાન કાળમાં સમાજની અંદર આવા ડ્યુઅલ કેરેક્ટર વધતા જાય છે. જેવો દંભી કહેવાય, ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરતા જેને આનંદ આવી જાય એને પાપના ક્ષેત્રમાં કાં તો પ્રવેશ કરવાનું મન ન થાય, અને કદાચ જવું પડે, પરાણે જવું પડે તો સમજો હી ઇઝ અ રિલિજિયસ મેન. ધર્મી છે, ધર્મી સુખથી ડરે છે. જેમ જેમ અનુકૂળતા વધતી જાય તેમ તેમ ધર્મીને એમ લાગે આમાં જો ફસાઈ ગયો તો ગયો કામથી. સાલીભદ્ર પાસે શું ન હતું? જવાબ આપો. રોજની કેટલી ઉતરતી હતી? 99. તમારી વર્ષે ઉતરે છે 99? એની પેટી જુદી, તમારી પેટી જુદી. આપણે બે સમજી લેવાનું, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. હું કઈ તમારી પેટી, તમને તો 99 પેટી મહિને ઉતરતી હશે, એવા આ સમાજની અંદર બેઠા છે. એને રોજની 99 પેટી ઉતરતી હતી. 32 પત્નીનો માલિક હતો. તમને ખબર છે એ સાલીભદ્રની 32 પત્ની કેટલી વિનીત હતી? ખાલી સાલી એકને બોલાવે ને કઈ કામ પડે તો ખાલી એકને બોલાવે રાણ પાડીને, એ અને એમ કે છે કે 32 પત્ની સાલીભદ્રના પલંગની સામે આમ હાથ જોડીને ગોઠવાઈ જાય. બોલો સ્વામીનાથ, શું કામ છે? મેં એક પ્રવચનમાં આવી વાત કરી. પ્રવચન પૂરું થયા પછી એ ભાઈ આવ્યા, મને કે સાલી એક રાડ પાડે અને 32 ગોઠવાઈ જાય. અમે 32 રાડ પાડીએ તો અમારી એક આવતી નથી. હું કમ્પેરેટિવ સ્ટડી કરવા માંગુ છું કે સુખ તમારું વધારે હતું કે સાલીભદ્રનું વધારે હતું? જેને પોતાનો રાજા કોણ છે એની ખબર નથી, જેની માએ કીધું બેટા શ્રેણિક આવ્યો છે, ત્યારે કહી દીધું માં નાક શ્રેણિકને વખારમાં. કારણ કે એને એમ કે શ્રેણિક એટલે કોઈ માલનું નામ છે. આજ સુધી કોઈ દિવસ પૂછતી નથી. આજે શેની પૂછવા આવી કે બેટા શ્રેણિક આવ્યો છે? જે હોય તો નાક વખારમાં. મેં કયા દિવસે તને પૂછ્યું છે કે તારે આ કરવું જોઈએ, આટલામાં વેચવું જોઈએ? સાલી પાસે સુખ ચિકાર હતું. ધનાજી પાસે સુખની કોઈ કચાશ નથી. જંબુ સ્વામી એક લગ્ન કરીને એક રાતમાં 99 કરોડ સોનૈયાનો જે માલિક થયો એના બાપ દ્વારા 8 વેબાઈઓને કેવડાવી દીધું કે એમના મારા સાસુ અને સસરાને કહી દેજો, મારી પત્નીઓ ભાવિ પત્નીઓને કહી દેજો, લગ્ન કરી અને બીજા દિવસે જંબુ ચારિત્રના માર્ગે જવાના છે. લગ્ન કરવા હોય તો કરો, નહીં તો કેન્સલ. જંબુ વજ્ર સ્વામી, ચલો જંબુ સ્વામી તો 16 વર્ષની ઉંમરના હતા, વજ્ર તો 8ની ઉંમરના હતા. અને એ વજ્રને જયારે રાજસભામાં ઉભા કરવામાં આવે, એક બાજુ બાપ ઓઘો લઈને ઉભો છે, બીજી બાજુ માં બધી જ જાતની મનગમતી વસ્તુઓ લઈને બેઠી છે. રાજા માને કે છે કે બોલાવ તમારી પાસે આવતો હોય તો, અને વજ્રને માં કે છે બેટા ગાડી લાવી છું, બેટા મોબાઈલ લાવી છું, બેટા લેપટોપ લાવી છું. એ જ મને આજની સાથે વાત કરું છું. બેટા આઈપોડ, આઈપેડ, આઈફોન, આઈમેક્સ બધું જ બતાવે, અને છતાં વજ્ર આમ જ ઉભો રહીશ. અડધા કલાકમાં માં થાકી ગયા પછી રાજા માને કે છે બોલો તમારો વારો પૂરો, હવે બાપનો વારો શરૂ. ઓકે. અને બાપે એટલું જ કીધું, બેટા ઓઘો લઈને આવ્યો છું. અને વજ્ર દોડ્યા, ઓઘો લઈ બાર સભાની અંદર નાચ્યા. વજ્ર સ્વામી પાસે શું કચાશ હતી? કોઈ કચાશ નથી. આ બધાએ સંસારના સુખને લાત મારી. આ તો કદાચ દૂરની વાત થઈ. હું નજીકના ભૂતકાળની જો વાત કરું, આજ અમદાવાદમાં વર્ષો પહેલા જેઓ સાલીભદ્ર કહેવાતા હતા કાળના, એવા યશોદેવ સુરી મહારાજ થઈ ગયા છે. જયસિંહભાઈ પતાસાની પોળમાં રહેતા હતા, એમણે દીક્ષા લીધી ત્યારે વલ્લભ સુરી મહારાજ બોલ્યા, इस काल के सालीभद्र की दीक्षा हो रही है. ये यशोदेव સુરી મહારાજ હજી થોડા વર્ષો પહેલા મુંબઈ ભાઈકલાની અંદર જયારે ચંદ્રશેખર મહારાજે દીક્ષા લીધી, ઇન્દ્રવદનનો જે વરઘોડો નીકળ્યો જેને જોયો એ કહેતા કે આના જેવો વરઘોડો મુંબઈમાં નથી નીકળ્યો. અને હજી થોડા 2 વર્ષ પહેલા આ જીએમડીસી ની બાજુના ગ્રાઉન્ડની અંદર જેને દીક્ષા લીધી, શું નામ? ભવરભાઈ, ભવ્ય રત્ન વિજય. 68 વર્ષની ઉંમરમાં 68 ટ્રસ્ટોના ટ્રસ્ટી હતા. 68 દેશોની અંદર જે